સ્વામી જો પોતાના સ્ટેન્ડર્ડથી જુએ ને તો આપણું કોઈનું ક્લાસ નહીં. હા, સ્વામી બાપા આપણી વચ્ચે આવી જ ના શકે. એમના સ્ટેન્ડર્ડ જોઈએ ને, એમનો ત્યાગ, વૈરાગ, શુદ્ધ ભાવના, ગુરુ ભક્તિ, ભગવાનની ભક્તિ, એ બધું જોવા જાય ને આપણે ઊભા જ ના રહી શકીએ. પણ આપણે કેજીના સ્ટેન્ડર્ડથી માપે છે એટલે આપણે નભીએ છીએ. હા, પણ કેજીમાં જ રહેવું છે, આગળ વધુ તપાસ કર્યા આગળ નહીં થાય. કોઈ ગમે સદગુરુનો બેટો હોય, આ પરમ ચૈતન્ય સ્વામી બોલ્યા, 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ, સત્સંગી તો આ જ થયો. પણ ક્યારે અંતરદ્રષ્ટિ કરી ત્યારે, નહીં તો સદગુરુ આમ ચાલે, લોકો દંડવટ કરે, માને, ઓહો ઓહો શું ધૂર, આમની આગળ કચરો જ છીએ આપણે. તો આવી રીતે પોતાની જાતને ખખડાવવું પડશે, બીજા કોઈ નહીં ખખડાવે. અને તમે માનવાય નથી, બીજા કોઈ ખખડાવે ને તેમ તું તારું જો, આમ જ કહ્યું. કોઈ કાંઈક બતાવાય ને સાચી વાત હોય, તું તારું જો, તારું જો, હું માથાકૂટ કરે છે. એટલે આવું થાય.